પાયશ્રી એપનું લોન્ચિંગ प्रमुख श्री कुंवरभाई शाह साहेब उपस्थित है, તેમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ। જોરદાર તાલીમથી આપણે સૌ વધાવીએ। આ એપનો લોગો એ તેમને અર્પણ થઈ। भारत माता की, बोलो खोड़ियार मात की। स्टाइल में आप अहीं आगळ प्रस्तुत करशो। आजना अवसरे आपणा सौनी वच्चे उपस्थित छे भारतीय जनता पार्टी भावनगर जिल्लाना महामंत्री मान्य भरतभाई। फरीથી એકવાર જોરદાર તાલીઓથી આપણે સૌ આ ભાઈશ્રી આપને વધાવી લઈશું। અને હવે પછીના ક્રમે દોસ્તો ઘણા બધા વક્તાઓએ આજના અવસરે સુધી મહારાષ્ટ્રથી લઈને ગુજરાતના સેવાડાના શોષિત પીડિત વંચિત લોકોની જે સેવા કરી છે વિકાસ માટે અને ભાવનગર જિલ્લા માટે જો કોઈ હોય તો એ આપણા પરસોત્તમભાઈ સોલંકી છે। પારેશભાઈએ કીધું એમ કે કોઈ રાજકારણમાં અમે હોઈએ અને અમને રાજકીય આગેવાનોને અમારા દિલમાં વસાવવાનો કોઈ એવી જગ્યા મળી હોય તો પરસોત્તમભાઈ સોલંકી છે। મિત્રો, એક સેવાના માણસની ચિંતા કરવા માટે ભાઈની બીમારી હોય, તબિયત એની શરીરની તકલીફ હોવા છતાં આજે આપણી બધા વચ્ચે આવીને દિવેશભાઈને આશીર્વાદ આપે એ સામે દુશ્મનોના ઉપર ઘા કરી તો એ દુશ્મનની ગરદન અને હાથી નહીં કે ઘોડાની ગરદન કાપી નાખે એને પરોક્ષ રીતે લડવું પડે અને એની જીત મેળવવી પડે અને એ ગરીબોને બચાવી શકે, ધર્મને બચાવી શકે। તો આ ભાઈ તો એવું વ્યક્તિત્વના ઘણા વક્તાઓ છે, ખૂબ વાત પારસભાઈએ પણ કરી। વધારે મારે કાંઈ નહીં કેવું, પણ મારો જે આ 25 વર્ષનો જે દીકરાનો જન્મદિવસ હોય ને ત્યારે આ લોકો વચ્ચે મટાવે ને એનો મને આનંદ છે દિવેશભાઈ। આજે નગર રાજ્યના મંત્રીના દીકરા હોય, ભગવાનની એવી દયા હોય એ જન્મદિવસ ક્યાં મનાવતા હોય મને તમને બંનેને ખબર છે। ત્યારે પુરુષોત્તમભાઈની પુનઃ કહું છું કે પુરુષોત્તમભાઈની જે ઈચ્છા હતી સમાજની સેવા કરવાની, એ સમાજની સેવા કરવા દિવેશભાઈ એ જ કેડી પર ચાલે છે। ત્યારે માતાજી એને ફરીવાર આ કેડી ઉપર ચાલવાની શક્તિ આપે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। અહીંયા મારા આગળના એક બે વ્યક્તા બોલતા હતા, અમે આવ્યા સરકારી કર્મચારીના આગેવાનો હતા। મારે એક વાત આપ સૌને કહેવી છે, પુરુષોત્તમભાઈની અહીંયા ઉપસ્થિતિ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અનેક છેવાડાના માનવા સુધીની અહીંયા ઉપસ્થિત મારા મંત્રી અને આગેવાનો જેમ ભરતભાઈ મકવાણા, મેયર શ્રી ભરતભાઈ, જિલ્લાના પ્રમુખ ભરતભાઈ, જિલ્લાના પોલીસ સેનાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ,
દિવસના સૌ આગેવાનો, મંચસ્થ તમામ આગેવાનો, મંચસ્થ તમામ આગેવાનો, મારા પ્રેમના લાગણીના વધારે તમામ આગેવાનો, બધા વિચાર કરતા હો કે પરસોત્તમભાઈના આ પ્રસંગમાં આપણે બધા જવાનું. હમણાં હરેશભાઈ જ્યારે બધી વાતો કરતા હતા અને બધાએ અમે વિદાયનું એટલે ભારતભાઈને હું ખૂબ અભિનંદન આપું છું. ભારતભાઈ જે વાતો કરી એ મને બહુ કેમ કે બધા વિચારમાં આનંદ આવે એવી વાત. ભારતભાઈ દર્શન ટુ દર્શન જે વાતો કરે એ મને બહુ ભવિષ્યમાં મારો કંઈ બી પ્રોગ્રામ હોય તો ભારતભાઈને એટલો જ કે હું તમને આમંત્રણ આપું કે ના આપું પણ તમારે પ્રવૃત્તિમાં આવવાનું આવે. બધા અહીંયા બેઠા મારી તબિયત આ 2 મહિનાથી હું ખાટલામાં, મારા પગમાં ગેંગેન થઈ અને જમણા પગના અંગૂઠની બાજુમાં જે નદી હતી એને મારે ખબર પડી. બધાને એમ હોય કે પરસોત્તમભાઈ કેમ નહીં હોય પણ પરસોત્તમભાઈની તબિયત બહુ સરળ ભાષણ કરી અને વાતો કરતા પણ એમાંનો હું કોઈ નથી. મને કોઈ મને કોઈ રાજકારણ આવડતું નથી અને કરતો પણ મને ગુજરાત આ 30 વર્ષથી ભાવનગરના 56 ભોગાનો હું જ્યારે બી ઉમેદવારી કરું તો આપણો સમાજ છે કોઈ ના દીકરા તરીકે એ લોકો ખાઈ ગયું નથી. કોઈ રાજકારણ નથી કે પરસોત્તમભાઈ આપણે એ ન પરસોત્તમભાઈ અડધી રાતનો આપણો ભોગા અને મને એક કે આપણા સમાજને નહીં ખાઈ દુઃખી નથી થવા. કોઈ આવી તો એને કરો નહીં અને બધી ચિંતા છોડી. ઘણા નેતાઓ આવીને ગયા, ઘણા ભાષણો કરતા પણ મને લાગ્યું આપણે જે છે અને રહેવાનું મચ્છી, મટન અને ફિશ આ ખાવા જોઈએ નહીં. કોઈને જીત જોઈ ગયા કોઈ ચેન નહીં. હું આવીને ભાવનગરથી ઘણવા નીકળું તો રસ્તામાં ક્યાંક હું ઊભો રહું અને મન થાય કે ચા પાણી પીવું તો હોટલમાં ઊભું હોય તો ત્યાં બધા ઉપર વળતા અને મારા સમાજમાં હું કોઈને તકલીફ હોઉં એવું કામ નહીં. આજે મારા દીકરાનો આટલો મોટો પ્રસંગ અને હું આજે મારા પગમાં પાડું મારાથી હલતું તો એ મારા દીકરાનો જન્મદિવસ એટલે બેડરૂમમાં ગાડી લીધી
અને એ લઈ અને હું અહીંયા ભાવ જાય. મને બહુ જીવન પર ખૂબ પ્રેમ છે, એની પર મને આનંદ છે. અને અમારી ભાષણ કરતો ત્યારે હું વિચારતો થયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ વિચાર થાય સમજી પણ એક કે મારો દિવસ એ સમજે કે આપણે હું કર્યું અને મારે હું કરું. અને આ તમારું એક ઋણી છું હું, કેમ કે તમે લોકો જે મને પ્રેમ આપે ને એવો તારા દિવેશને આપશો. મને આની જોર જોયા અને રાજકારણમાં તો અમે ચડાવ ઉતાર આવ્યા, પણ એમાં હું નથી. હું રાજકારણની માણસે નથી અને મને રાજકારણ આવડતું નથી. નહીતર આ વખતે તમે સોલંકી આ છઠ્ઠી વાર ભારત સૈન્યની ચૂંટણી લડ્યો અને આજે મને કેન્દ્રીય મંત્રી દિલીપ બાબુ છે. વિચારીને કરતો, પણ આ બધું કરવું નહીં કરવું આ બધું તકદીર. નહીતર ક્યાં બોમ્બે, ક્યાં ભાવનગર અને ક્યાં ભાવનગરમાં સંસદની ચૂંટણી એમાં એ બધાની માતા તોડાઈ થાકી ગયા. તો હું નહોતો જીતો. મેં કીધું લડીને અને લડ્યો. એમાં 2000 નહોતી પાછળ, પણ સમાજે તો મને સ્વીકાર્યો. મેં તો સમાજ જ કર્યું. મને હું રાજકારણ આવ્યો. મને ઘણા મારા સમાજના આગેવાનો ઘણા તમને કહેતા કે વસંતભાઈ તમે સંસદની ચૂંટણી લડો અને તમે હારી ગયા તો હારી ગયા તો કાંઈ નહીં, પાછો પહોંચે. એટલે તમે ચિંતા કરો, તમે મતદાન કરાવો અને સમાજના આગેવાનોને કહેતા. આજે આ સંસદની ચૂંટણી વખતે આપણે કોઈ સમાજની હાથરમાં એક મીટિંગ, એટલે એમાં બધા કોઈ સમાજના આગેવાન આવવાના. એટલે મેં કહ્યું કાંઈ નહીં, હું આવું છું. પછી હું ગયો ને તો હા પાડે કે ભાઈ અહીંયા તમે મીટિંગ નહીં કરતા. એવું કેમ? તો કે તમે તો હોય જ અહીંથી, પછી ભાષા અમારે ત્યારે મેં એવું કીધું. મેં કીધું ભાષા કરવા પરસોત્તમ સોલંકી તૈયાર. પછી એવું કે ભાઈ કામ કરી તો મેં તો કાંઈ કે બોલો હું કરું તો કે તમે આપણા ખેતરમાં આપણે જાય અને ના બધા બોલાને મીટિંગ કરીએ તો મેં કીધું વાંધો નહીં કરો. પછી એમ કે ખેતરમાં જઈ અને મીટિંગ કરી, પણ આપણો સમાજ જીવતો નહીં. અને તો પહેલું ચૂંટણી હતી, પછી ત્યાં છઠ્ઠી ટર્મ જીત્યો. તો મારે કોઈ એનું કાગળ લખી અને જોયું તો હું નીકળી આવ્યો. બેનને હું કામ કરી અને બેનને કયા કામ દીધા એ તો કે નથી બસ છોટી મેં નથી કર્યું કોઈ કહે અલ્લાહ સમાજ હતો
અને સમાજના આગેવાનો. મેં મારા દિવેશના દિવસે જન્મદિવસ માટે બીજે ક્યાંય પ્રોગ્રામ કરું એના કરતાં મેં કીધું ભાવનગર જિલ્લામાં કરું કે એનાથી ને બધાને ખ્યાલ આવે કે પ્રશાંતભાઈ સોલંકીનો દીકરો મોટો થયો એટલે બધાને ખ્યાલ આવે એ માટે મેં આપ્યો. આજરોજ મારા ભાઈ શ્રી દિવેશભાઈ સોલંકીનો 34મો જન્મદિવસ છે અને દર વર્ષની જેમ મારો ભાઈ દિવેશ સમાજને કંઈક ઉપયોગી થાય, સમાજમાં કંઈ સંદેશ આપે એવો જન્મદિવસ ઉજવે છે. અને મારા બાપુજીની જેવી આશા છે કે ભાઈ મારો ભાઈ પપ્પા જેમ જ હું પણ એવા અમે બધા પણ આશીર્વાદ આપીએ છીએ કે મારા પપ્પા જેવું જ મારો ભાઈ પણ એટલું કામ કરે અને સમાજમાં ખૂબ આગળ વધે, લોકોનો પ્રેમ મળે એવા સાથે આ એક જન્મદિવસ ઉજવ્યો છે એમણે. હર જન્મદિવસે ઘણા મારા મિત્રો દાંત કાઢતા હોય કે જન્મદિવસે તમારી ઉંમર વધે તમે એનું સેલિબ્રેશન કરો છો. એમ ઘણા મારા સાથી મિત્રો હોય મારી યાર સ્કૂલમાં હોય તો દાંત કાઢતા હોય, પણ હું એમને હસીને જવાબ દઉં ઘણીવાર કે ઉંમર વધવાનું નહીં, પણ હર વર્ષે મારા સમાજને કાંઈક ભેટ આપું ને એવા કાર્યક્રમો કરું છું ને એટલે હું બનાવું છું આ જન્મદિવસ. એટલે દિવ્ય સેતુનો વિચાર એક ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની પ્રેરણાથી આવેલો. સમાજના તમામ અધિકારી કર્મચારી મંડળ અને સમાજના સેનાના તમામ પ્રમુખોને એક દાત્રે બાંધી અને સમાજના ઉદ્ધાર અને સમાજના વિકાસ માટે આ કઈ રીતે વધુમાં વધુ આગળ વધીએ અને સમાજને ઉપયોગી આપણે થઈ શકીએ એની માટે આ કાર્યક્રમનો આ દિવ્ય સેતુ નામ રાખીને આ કાર્યક્રમનું આજે અમે રાખેલું. ભવિષ્યના દિવસોમાં કોરી સેના સમસ્ત કોરી સમાજના તમામ સંગઠનોને સાથે રાખી અને 101 જેટલી કોરી સમાજની શાખાઓ નિમવી છે જે સમાજના ઉદ્ધાર માટે, સમાજના દીકરા દીકરીઓ માટે, સમાજની આગલી ભવિષ્ય માટે વધારેમાં વધારે સમાજ ઉજ્જવળ થાય અને બલશાલી અને તાકાતવર બને એનું આજે એક આ સંકલ્પ છે સેતુ સમાન. આ કાર્યક્રમની અમે શરૂઆત કરી.